નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરાવી અંધશ્રદ્ધામાં પુત્રના મોતના નિમિત્ત પિતા અને ભુવા એવા કાકાની ધરપકડ। ભરૂચ પોલીસે જાતે ફરિયાદી બની મૃતકના પિતા અને કાકા સામે નોંધી ફરિયાદ। દફન કરેલા બાળકનો મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો। રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો લાગુ થાય તે પહેલા જ ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી। ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસ આપની માંગ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ શહેર અને જિલ્લામાં શિક્ષક દિનની ભારે દબદબાભેર ઉજવણી। વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પુષ્પ આપી કર્યું સન્માન। શાળામાં વિદ્યાર્થીઓ એક દિવસના શિક્ષક બની શાસન દિન પણ ઉજવાયો। ભરૂચમાં જેપી કોલેજ ખાતે શિક્ષક દિને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન। શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી છાત્રો પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત। જિલ્લા કક્ષાના 4 અને તાલુકાના 8 પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને બિરદાવાયા। ગુજરાત રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનું બિલ પાસ કરી દેવાયું છે। જોકે તેની અમલવારી થાય તે પહેલા જ ભરૂચ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘરના વાડામાં બાથરૂમે જતા ઝેરી સાપે ડંખ માર્યો હતો। પૂર્વ સરપંચના પુત્ર એવા પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડ, જે ગામમાં ભુવા તરીકે ઓળખાય છે, તેવા માસૂમ તરુણને દવાખાને લઈ જવાના બદલે ગામના ભાતીજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતા। મંદિરે 2 કલાક બેસાડી રાખી પિતાને ભુવા તેવા કાકાએ ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરી હતી। અંતે પુત્રને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। જોકે તરુણના મૃતદેહને પિતા અને કાકા તબીબ સાથે ઝઘડો કરી પોસ્ટમોર્ટમ નહીં કરાવી સીધા ઘરે લઈ આવી દફન વિધિ પણ કરી દીધી હતી। મંદિરમાં વિધિ માટે બેસાડી રાખેલ મૃતક અરુણનો વિડીયો વાયરલ થવા સાથે સરકારી દવાખાનાના મહિલા તબીબની માહિતીના આધારે આમોદ પોલીસ મથકના પોલીસકર્મી વિજયભાઈ દાનાભાઈએ મૃતકના ઘરે જઈ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી આમોદ પોલીસ મથકે પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવરે ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી। પોલીસે જાતે ફરિયાદી બની હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ ફરિયાદ આપતા અંધશ્રદ્ધામાં પુત્રનું મોત નિપજવાનું જાણવા છતાં તાંત્રિક વિધિ કરાવનાર પિતા અને ભુવા સામે બીએનએસની કલમ 105(3)(5) હેઠળ ગુનો દાખલ કરાયો છે અને માસૂમના અંધશ્રદ્ધામાં મોત મામલે પિતા કાંતિ ચુનીલાલ રાઠોડ અને ભુવા તરીકે ઓળખાતા કાકા સંજય રાઠોડની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાની હાજરીમાં દફન કરેલા સ્થળે કબરમાંથી અરુણનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતા સીએચસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે।
હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં જ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે ઘણા ખેડૂત અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને સરકાર દ્વારા નુકસાની પેટે તમામ પૂર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે. ભરૂચ કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની ઋતુ ચાલી રહી છે, સાથે જ ભરૂચ જિલ્લામાં વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતો અને આજુબાજુના ગામડાઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ગયા વર્ષે પણ જ્યારે પૂરના કારણે જે નુકસાન થયું અને સરકારે જે સર્વે કરાવ્યો ને લોકોના ઘર વકરી સહિત બધું જ માલ સામાન પાયમાલ થઈ ગયા ત્યારે 7,500 જેવી એક રકમ આપી, પરંતુ આ વખતે જનતા સાથે અન્યાય ના થાય અને આ વખતે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી યોગ્ય વળતર તમામ પીડિતોને મળે એવી રજૂઆત કરવા માટે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવેલા તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર, કુંઢળ, મંગણાત, બોજાદરા, અણખી, જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલા સોલ્ટના માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલા હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તે સહિતની માંગ કરવામાં આવી છે. આજે અતિવૃષ્ટિના કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે. ચારે બાજુ રસ્તાના ઠેકાણેથી અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. આજે ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ થી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે. રેલનું પાણી ઘૂસી ગયું છે. પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે. ખાનપુર ગામ, કુંઢણ, મંગણાત એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદર નદીનું વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું. પાયમાલ ગામ થઈ ગયું. શા કારણે થયું કે આજુબાજુ સોલ્ટ આવેલા છે. સુપર સોલ્ટના સિદ્ધાર્થ સોલ્ટ છે, સાથે સાથે રેડ્ડી સોલ્ટ છે, એવા અનેક સોલ્ટ ત્યાં આવેલા છે. સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં 300 મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે. તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે. અધિકારીઓ જાણે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે, છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાદી તરફ મૂકેલા છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવી હતી. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનનારા સ્વ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે શિક્ષક દિનના દિવસે સામાન્યતઃ દરેક શાળાઓમાં સ્વશાસન દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લાની વિવિધ સ્કૂલોમાં પણ શિક્ષક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પુષ્પ શાબ્દિક રૂપે પણ પોતાના શિક્ષકોનું આજે સન્માન કર્યું હતું. અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતનો કાર્યક્રમ યોજાયો. આજે 5મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્ય જ્યોત સંઘ હોસ્પિટલના ઉપપ્રમુખ, નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદના ડિરેક્ટર જે શુક્લા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલા અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના કરી હતી.
આ કાર્યક્રમમાં શિક્ષકોનું શાળાના ટ્રસ્ટીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. Myself Chovala Ifatnas and I play a role of principal for one day of Ankleshwar Public School. On this special day, I want to express my gratitude to make this opportunity as principal for one day. टीचर्स तो सभी लोग बनते हैं, लेकिन एक प्रिंसिपल बनना वो बहुत ही मुश्किल काम है. जब हम प्रिंसिपल बने तो हमें पता चला कि उसके पीछे कितनी सारी डिफ़िकल्टीज़ होती है, कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है कि टीचर बनना इतना आसान नहीं है. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા SVEM ખાતે શાશ્વત શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 5મી સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સદાકાળ શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ખાતે શાશ્વત શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અશોક પંજવાણી અને ડોક્ટર ભાવનાબેન શેઠની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વય નિવૃત્ત શાશ્વત શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનું ઉત્તમ નજરાણું એવું શાળા મેગેઝિન વિવેક અમૃતમનું આમંત્રિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ભાવનાબેન દ્વારા યોગ વડે શરીરનું સ્વાસ્થ્ય જાળવવા વિશે જાણકારી આપી હતી, તો અશોક પંજવાણી દ્વારા પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું. आज SPS स्कूल में आज आया हूँ. जो स्कूल 1980s में चालू हुआ था, हमारे चेयरमैन भूपेंद्र भाई और बाद में डॉक्टर महेंद्र पंचाल और सब ट्रस्टी बहुत एक्टिवली ये स्कूल चला रहे हैं. आज टीचर्स डे सेलिब्रेशन कर रहे हैं. हम लोग एवरी ईयर करते हैं, लेकिन टीचर्स के क्या चैलेंजेस है, क्या प्रॉब्लम्स है, उसके बारे में कुछ इफ वी ट्राई टू एनालाइज कि आज की तारीख में जो हमारे बच्चे हैं डे बाय डे स्मार्ट होते जा रहे हैं. उनका नॉलेज डे बाय डे बिकॉज ऑफ इंटरनेट सोशल मीडिया बढ़ रहा है. पेरेंट्स की एक्सपेक्टेशन बहुत बढ़ रही है टीचर्स के ऊपर. तो अंडर दिस प्रेशर टीचर्स को क्या रोल होना चाहिए, टीचर्स को कैसे आगे बढ़ना चाहिए. जो हमारे गोल है विकसित भारत प्रधानमंत्री का 2047 में, इसमें एजुकेशन के ऊपर बहुत फोकस है. तो टीचर्स को कैसे आगे बढ़ के, कैसे मोटिवेट करके हमें आगे बढ़ना है, दैट वी आर गोइंग टू डिस्कस टुडे. અને આજનો જે વિષય મારો છે મારી બુકની ઉપર ટોક છે એન્ટીડોટ ટુ એજિંગ. એન્ટીડોટ ટુ એજિંગમાં એક લાઈફસ્ટાઈલ બતાવી છે કે કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ વ્યક્તિની, કારણ કે 35 પછી જે બી ચેન્જીસ શરીરમાં થાય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધા ચેન્જીસ થવાના છે. અને એને માટે જવાબદારી છે, જો આપણે કોઈ એક્ટિવિટી ના કરીએ, ઇનએક્ટિવિટી, ઓબેસિટી, ડાયાબિટીસ આ મેઇન કારણ છે શરીરને માં ડિઝીઝ આવવાના. તો આ બધું જો આપણે એવોઇડ કરવું હોય તો ફિટનેસ બહુ જરૂરી છે. અને આજે મારો જે વિષય છે મેઇન ફિઝિકલ ફિટનેસની ઉપર છે. અને જો એ ક્વોલિટી લાઈફ જીવી હોય તો તમારે થોડા એંગલ્સ તમારે ધ્યાન આપવા પડે. શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જેપી કોલેજ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં જિલ્લા કક્ષાના 4 અને તાલુકાના 8 શાશ્વતોનું સન્માન કરાયું. ભરૂચ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી જેપી કોલેજના ઓડિટોરિયમમાં કરાઈ હતી. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તરીકે પ્રદીપ દોશી, હિરેન દિહેણિયા, અફરોઝ દેસા, વિપુલ રોહિત, જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં રામીબેન ઝાલા, જશવંત પટેલ, ફરીદાબેન જમાદાર, વિનીતાબેન રાણા, અલ્પેશ પટેલ, હેતલબેન રાણા, પૂર્વીબેન રાણા અને હેતલબેન પટેલને પારિતોષિક એનાયત કરાયા હતા. કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં DDO પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, સંજય સિંધા, અશોક બારોટ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના 3 અલગ અલગ પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ 3 મોટરસાયકલ સાથે એક ઇસમને GIDC પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર કુશલ ઓઝા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે GIDC પોલીસ મથકના PIBN સગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર GIDC મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીની 3 બાઇકો સાથે પકડી પાડ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના કઠીવાડા તાલુકાના ખાબડકા ગામના હોડી ફળિયા ખાતે નરેશ ગોવિંદભાઈ તોમરની ધરપકડ કરી અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકના 2 અને GIDC મથકના 1 મળી વાહન ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી કાઢી
કુલ 95,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના 18 વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયક કાંતિલાલ રાજપુરોહિત સહિત તેઓને વૃંદ ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ કમિટી પ્રમુખ લક્ષ્મણસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પુખરાજ રાજપુરોહિત, ખજાનચી માંગીલાલ ચૌધરી અને અશોક બિશ્નોઈ, ચંપાલાલ પુરોહિત તેમજ નાનજી માલી, નાગરમ ચૌધરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. हमारी जो संस्था है बाबा रामदेव मित्र मंडल, इसकी शुरुआत हमारे संरक्षक साहब है श्रीमान खिराज जी, ये भी 7-8 साल अध्यक्ष रहे से इनकी मौजूदगी में. बाकी हमारे पूरी ट्रस्ट है, कमेटी है. ये संस्था बाबा रामदेव मित्र मंडल है 36 कौम की संस्था है, जिसको पूरे 36 कौम मिल के चलाते हैं. पूरे 36 कौम के ये सदस्य इसमें सदस्य है. मेन 4-5 मतलब कमेटी है, उसमें 21 जन लोग हैं. सब संस्था का उद्देश्य है मतलब परोपकार के लिए है. जैसे कोई बाढ़ में है तो हम सब मिल के सेवा करते हैं, या अन्य कोई ऐसे किसी के साथ कोई घटना घट जाए तो हम पूरा 36 को मिल के इसमें सहयोग करते हैं. सभी के सहयोग से ये सब है. मानव परोपकार के लिए संस्था है. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર આઈસર ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નર્મદા જિલ્લા બ્રિજ ઉપરથી ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. ત્યારે મંગળવારે રાત્રે અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર આઈસર ટેમ્પા નંબર GJ04AW 8256નો ચાલક નર્મદામાં બ્રિજ ઉપરથી પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયોના આધારે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારના ટેમ્પા ચાલક રામવીરસિંહ રામજીસિંહ કુરવાહાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કેવી ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના જમીન વેચાણના મંજૂરી અંગેના ખોટા પત્રકો બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર જીતાલી ગામના ઈથાના ફળિયામાં રહેતા ઇસ્માઇલ યુસુફ સુલેમાન પાંડોરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંકલેશ્વર ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણ કેસમાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા સજા પામેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના કેસમાં 210 દિવસથી સાદી કેદની સજા પામેલ અને કોર્ટ દ્વારા સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે આરોપી ગડખોલ ગામના જીએનએફસી તળાવ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ગડખોલ ગામના જીએનએફસી તળાવ સામે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રાજેશ રવિન્દ્રનાથ ઓઝાને ઝડપી પાડી તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપ્યો હતો. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ આચાર્ય ડોક્ટર GK નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં આચાર્ય અધ્યાપકોએ અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓને પુષ્પ અને પેનથી સન્માનિત કર્યા હતા. શિક્ષક દિવસ નિમિત્તે અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોફેસર હરેશ પરીખ અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જગદીશ કંથારિયાએ કર્યું હતું. ડોક્ટર નિશા વસાવાએ આભાર વિધિ કરી હતી. વર્ષની 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર શિક્ષકને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી.
ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલિયાએ પીરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ બાળકીએ તેની માતાને કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ EM શેખની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શિક્ષકને 10 વર્ષની કેદની સજા તેમજ ભોગ બનનારને ₹2 લાખનું વળતર ચૂકવવા તેમજ ₹1.5 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા 19 PIની આંતરિક બદલી સાથે 27 પૈકી 25 પોલીસ મથક અપગ્રેડ થયા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે, જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી PI કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 27 પૈકી 25 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે. માત્ર 2 પોલીસ મથક કાવી પોલીસ સ્ટેશન અને ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ કરવાના બાકી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ મથકો અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભરૂચમાં ચીટિંગ કેસમાં આરોપી તરફે ચુકાદો અપાવવા 4 લાખની લાંચ લેતા ઝડપાયેલા વકીલના જામીન નામંજૂર. ભરૂચની C ડિવિઝનના 2022ના ચીટિંગ કેસમાં આરોપી એવા અસીલ તરીકે ચુકાદો અપાવવાનું કહી ₹4 લાખની લાંચ લેતા વકીલ સલીમ I મંસૂરી ઝડપાયા હતા. અમદાવાદ ACBના હાથે ઝડપાયેલા વકીલે જામીન મેળવવા અરજી કરી, જેની સુનાવણી ભરૂચ સ્પેશિયલ અને અધિક સત્રના ન્યાયાધીશ H ગાંધીની કોર્ટમાં ચાલી હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ હાજર રહી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સહિત દલીલો રજૂ કરી હતી. સમાજ અને ઇકોનોમી માટે ભ્રષ્ટાચાર ઘાતક હોવાની તેમની દલીલ સહિત પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી વકીલ સલીમ મંસૂરીની જામીન અરજી ન્યાયના હિતમાં નામંજૂર કરી હતી. વાલિયા તાલુકાના પૂરઅસરગ્રસ્ત ગામોની રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. મંગળવારે વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ ખાબકતા ડહેલી ભાગા અને સોડ ગામ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદી નાળાના પાણી ગામોમાં પ્રવેશી જતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જે બાદ રાજકીય નેતાઓએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના આગેવાનો સાથે ડહેલી ગામના પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ લોકોની રજૂઆત સાંભળી તાત્કાલિક તેના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. જ્યારે કોંગ્રેસના આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિતના આગેવાનોએ પૂરગ્રસ્ત જૂના ભાગા ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને સંબંધિત અધિકારો તેમજ GIPCLના MDનો સંપર્ક કરી જરૂરી મદદ માટે વાતચીત કરી હતી. તો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોની મદદ માટે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. 2 દિવસ અગાઉ જે ભારે વરસાદના કારણે વાલિયા તાલુકાની અંદર અનેક ગામોની અંદર જળબંબાકારની સ્થિતિ હતી. નદી નાળાઓ તમામ ઓવરફ્લો હતા અને ખાસ કરીને આજે ભાગા ગામની અંદર અમે અહીંયા ગ્રામજનોની મુલાકાત લેવા માટે આવ્યા છે. ગઈકાલે કલેક્ટરશ્રી પણ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે. આજે પણ અહીંયાની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા GIPCL કંપની દ્વારા જે કુદરતી વરસાદના પાણીના નિકાલના જે સ્ત્રોત હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે જે સ્થિતિ ઉપસ્થિત થઈ છે એના કારણે ગામના લગભગ 150થી પણ વધારે ઘરોની અંદર પાણી અચાનક ઘૂસી જવા પામ્યું છે અને એના કારણે ઘર વખરીનો સામાન નષ્ટ થયેલો છે. ઘણી જગ્યાએ ઘણા વૃદ્ધ જે વ્યક્તિઓ હતા એને યુવાનોએ ગામના મદદ કરીને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. આવી સ્થિતિ અચાનક રાતના લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે બનવા પામેલ છે. ત્યારે GIPCL કંપની દ્વારા જે પ્રમાણે આ જે કુદરતી સ્ત્રોતો હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એના માટે તંત્રને અમે જગાડીશું, જાણ કરીશું. ભરૂચ શહેરના ઝવેરી મોહલ્લામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશયી થાય તેવી દહેશત વચ્ચે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે.
ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના ઝવેરી મોહલ્લામાં કનક ડોક્ટરની પાસે નિકુંજબેનના મકાનની બાજુમાં જર્જરિત મકાનની દિવાલમાં ગાબડું પડી જતા ગમે ત્યારે દિવાલ ધરાશયી થવાની દહેશત સેવાઈ રહી છે. તેવામાં તંત્ર વહેલી તકે આ મકાન ઉતારી લે તેવી માંગ કરવામાં આવી છે. અહીંયા ગાડી કનક ડૉક્ટરના દવાખાના સામે રહું છું. મારા ઘરની બાજુની દિવાલ બિલકુલ પડે એવી રીતની છે અને એમાં બહુ મોટું ગાબડું પડેલું છે અને તે નથી ઘર માલિક ધ્યાન આપતા, નથી નીચેવાળા ધ્યાન આપતા કે નથી ઉપરવાળાનું જે મકાન છે તે લોકો ફોરેનમાં રહે છે, એમને કંઈ પડી નથી અને અમે અહીંયા એકલા જ રહીએ છીએ પતિ પત્ની અને અમારે અહીંયા ગાડી જવા આવવાનો રસ્તો અને અમારા માથે પડે તો અમારે માટે જીવની એ છે અને અમારા ઘર માટે પણ નુકસાન છે. ભરૂચ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ગણેશ આયોજકો સાથે બેઠક મળી હતી. ભરૂચ જિલ્લામાં 7મી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જેને ધ્યાને રાખી આજરોજ ભરૂચ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ગણેશ આયોજકો સાથે બેઠક મળી હતી. જેમાં ગણેશ આયોજક મંડળોને ટ્રાફિક કાયદો વ્યવસ્થા જાળવવા સહિતનું માર્ગદર્શન અને વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. આયોજકોએ પણ પોલીસ તંત્ર સમક્ષ ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને ગણેશ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર અને તાલુકામાં એક દિવસના વિરામ બાદ ગુરુવારે ગણતરીની મિનિટોમાં 1 ઇંચ વરસાદ વરસી પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ 145% સ્પર્શી ગયો છે. મંગળવારે જ રેડ એલર્ટ પૂર્ણ થયા બાદ બુધવારે વરસાદે સમગ્ર જિલ્લામાં પૂરો ખાધો હતો. આજે ગુરુવારે ભરૂચમાં ફરી એલર્ટ વચ્ચે બપોરના સમયે ગણતરીની મિનિટોમાં જ ધોધમાર વરસાદ તૂટી પડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં ભરૂચ શહેર અને તાલુકામાં 1 ઇંચ વરસાદ ઝીંકાઈ જતા માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. હાંસોડથી સુરતના ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવે ઉપર કીમ નદીના પાણી 28 કલાક બાદ ઓસરતા માર્ગ વાહન વ્યવહાર માટે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી અને કીમ નદી ઉફાન ઉપર જોવા મળી હતી. ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના પાણી હાંસોટથી ઓલપાડને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા હતા, જેના કારણે 28 કલાક સુધી આ માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. જોકે કીમ નદીના પાણી ઓસરતા હવે માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના ગ્રામજનો અને નોકરિયાત વર્ગે રાહતનો શ્વાસ લીધો હતો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નેત્રંગ ગામમાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અને ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સર્કલ ઇન્સ્પેક્ટર RM વસાવા અને PSI RK દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ મુરજી વસાવાની ઉપસ્થિતિમાં સર્કલ ઇન્સ્પેક્ટરે સાયબર ક્રાઇમથી થતી છેતરપિંડી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સાયબર ક્રાઇમનો ભોગ બનો તો કેવી રીતે ફરિયાદ કરવી સહિતની બાબતો અંગે સમજ આપી હતી. તો PSI RK દેસાઈએ ઇક્વિટી ઇનિશિયેટિવ અંતર્ગત 108 અભિયાનની જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં 170 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરાવી અંધશ્રદ્ધામાં પુત્રના મોતના નિમિત્ત પિતા અને ભુવા એવા કાકાની ધરપકડ. ભરૂચ પોલીસે જાતે ફરિયાદી બની મૃતકના પિતા અને કાકા સામે નોંધી ફરિયાદ. દફન કરેલા બાળકનો મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો લાગુ થાય તે પહેલા જ ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી. ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસ આપની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ શહેર અને જિલ્લામાં શિક્ષક દિનની ભારે દબદબાભેર ઉજવણી. વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પુષ્પ આપી કર્યું સન્માન. શાળામાં વિદ્યાર્થીઓ એક દિવસના શિક્ષક બની સૌશાસન દિન પણ ઉજવાયો. ભરૂચમાં જેપી કોલેજ ખાતે શિક્ષક દિને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન. શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી છાત્રો પણ મહાનુભાવના હસ્તે સન્માનિત.
જિલ્લા કક્ષાના 4 અને તાલુકાના 8 પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને બિરદાવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.